ત્યારે વિચાર્યું છે કે પતંગનો તહેવાર ભારતમાં પોષણ માટેની એક મોટી લડાઈનો ભાગ કેવી રીતે બની શકે? ચાલો, આજે આપણે આખી વાત સમજીએ. આ વાર્તા એક નાનકડા ગામડાથી શરૂ થાય છે, પણ એની અસર આખા દેશના ભવિષ્ય પર પડે છે. તો આ કહાણીની શરૂઆત થાય છે એક તહેવારથી. દેખાવમાં તો એકદમ સામાન્ય લાગે, પણ એની પાછળનો જે હેતુ છે ને, એ ઘણો મોટો છે. જુઓ આ રંગબેરંગી રંગોળી અને હવામાં લહેરાતા પતંગો. આ દ્રશ્યો છે ગુજરાતના આહવા તાલુકાના, જ્યાં પતંગ મહોત્સવની ઉજવણી થઈ રહી છે. પણ સવાલ એ છે કે શું આ માત્ર એક તહેવાર છે કે પછી આ રંગોની પાછળ કોઈ ઊંડો સંદેશ છુપાયેલો છે? અને વાત બરાબર એ જ છે. આ ઉજવણી માત્ર પતંગ ઉડાડવા પૂરતી નથી. હકીકતમાં આ તો એક બહુ મોટા રાષ્ટ્રીય અભિયાનનો હિસ્સો છે. એક એવું મિશન જે લોકોના જીવનમાં મોટું પરિવર્તન લાવવા માટે કામ કરી રહ્યું છે. તો ચાલો જાણીએ આ કાર્યક્રમ વિશે. એનું નામ છે પોષણ ઉડાન. તો આ પોષણ ઉડાણ છે શું? સીધી વાત છે, આ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતું એક અભિયાન છે. અહીં ઉડાન શબ્દ છે ને, એ પ્રગતિ અને વિકાસનું પ્રતીક છે. મતલબ કે પોષણ દ્વારા સમાજને સશક્ત બનાવવાની એક ઉડાન. અને આ અભિયાનનો મુખ્ય હેતુ એક જ છે: કુપોષણને જડમૂળથી નાબૂદ કરવું. ખાસ કરીને દેશના બાળકો અને મહિલાઓ સુધી સાચું પોષણ પહોંચાડવું, એ જ એનું લક્ષ્ય છે. પણ અહીંયા વાત ખાલી ભોજન પૂરું પાડવાની નથી. આ અભિયાન એનાથી ઘણું આગળ છે. એના ઉદ્દેશ્યો ઘણા વ્યાપક છે અને એકબીજા સાથે જોડાયેલા પણ છે. આ અભિયાનની એક બહુ જ સરસ વાત એ છે કે તે આપણા પરંપરાગત ખોરાકને પ્રોત્સાહન આપે છે. લોકોને શીખવવામાં આવે છે કે આંગણવાડીમાંથી જે ટેક હોમ રાશન મળે છે, જેને આપણે THR પણ કહીએ છીએ, એમાંથી પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓ કેવી રીતે બનાવી શકાય. તો મતલબ એ થયો કે આ માત્ર ખોરાક આપવાની વાત નથી. એનો હેતુ લોકોમાં હેલ્ધી ખાવા પીવાની આદતો વિશે જાગૃતિ લાવવાનો છે, તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો છે અને જે લોકો આંગણવાડી સાથે જોડાયેલા છે એમના સ્વાસ્થ્યમાં સુધારો લાવવાનો છે. આ કાર્યક્રમનું એક બહુ જ મહત્વનું પાસું છે કિશોરીઓનું સશક્તિકરણ. ચાલો જોઈએ કે આ કામ કેવી રીતે થાય છે. આ કાર્યક્રમમાં કિશોરીઓને એકદમ સીધી અને સ્પષ્ટ સલાહ આપવામાં આવે છે. તેમને કહેવામાં આવે છે કે નાની ઉંમરમાં લગ્ન ન કરો, જો ભણવાનું છૂટી ગયું હોય તો પાછા સ્કૂલ જાઓ અને આત્મનિર્ભર બનવા માટે કોઈક પ્રકારની વ્યવસાયિક તાલીમ જરૂર લો. અને આ વાત છે ને, એ ખૂબ જ ઊંડી છે. અહીં પોષણને ખાલી શારીરિક સ્વાસ્થ્ય સાથે નથી જોડાયું, પણ એક દીકરીના આખા ભવિષ્ય સાથે જોડી દેવાયું છે. કારણ કે શરીર સ્વસ્થ હશે તો જ તો એ ભણી શકશે અને પોતાના પગ પર ઊભી રહી શકશે. સારું, આ બધા હેતુઓ કાગળ પર તો બહુ સરસ લાગે છે, પણ એને જમીન પર લોકો સુધી કેવી રીતે પહોંચાડવામાં આવે છે? તો એનો જવાબ છે સમુદાયની ભાગીદારીથી. આ દૃશ્યો આ કાર્યક્રમની સાચી તાકાત બતાવે છે. અહીં જુઓ, હેલ્થ ઓફિસર્સ, જિલ્લાના અધિકારીઓ અને આંગણવાડીના કાર્યકરો બધા સાથે મળીને ગામની મહિલાઓ અને કિશોરીઓ સાથે સીધી વાત કરી રહ્યા છે. અને આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કોણ કરે છે? એ છે મહિલા અને બાળ વિકાસ વિભાગ. એમનો મુખ્ય પ્રયત્ન એ જ હોય છે કે આ જરૂરી સંદેશ એ લોકો સુધી ચોક્કસ પહોંચે જેમને એની સૌથી વધારે જરૂર છે. આ એક નાનો સ્થાનિક કાર્યક્રમ ભલે લાગે, પણ એ એક બહુ મોટા રાષ્ટ્રીય સપના સાથે જોડાયેલો છે. ચાલો એ સપનાને પણ સમજીએ. હાથમાં પતંગ લઈને ઊભેલા આ લોકો માત્ર તહેવાર નથી ઉજવી રહ્યા. ખરું કહું તો આ દ્રશ્ય પોષણ ઉડાન નામનો જે અર્થ છે એને જીવંત કરી રહ્યું છે. જેવી રીતે પતંગ આકાશમાં ઊંચે ઉડે છે, બસ એ જ રીતે આ અભિયાન આવનારી પેઢીને તંદુરસ્તી અને શિક્ષણના બળ પર ઊંચી ઉડાન ભરવામાં મદદ કરી રહ્યું છે. અને આ આખા અભિયાનનો જે સાર છે ને, એ એક બહુ સરળ પણ શક્તિશાળી સૂત્રમાં સમાયેલો છે. આ સૂત્રનો અર્થ કેટલો સ્પષ્ટ છે. જો દેશનું દરેક બાળક સ્વસ્થ હશે, કુપોષણથી મુક્ત હશે, તો જ એક સ્વસ્થ અને મજબૂત ભારતનું નિર્માણ થશે. કારણ કે દેશનું ભવિષ્ય એના બાળકોના સ્વાસ્થ્ય પર જ તો ટકેલું છે. તો અંતે આખી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. શું પોષણ ઉડાન જેવી સમુદાય આધારિત પહેલ ખરેખર એક આખા રાષ્ટ્રનું સ્વાસ્થ્ય અને ભવિષ્ય બદલી શકે છે? આના પર વિચારવા જેવું